गरे मकर मकर काई नुगरा गरे तो नुगरे जालियो औलाद अली नूर खुदावंद बरहक मुतजाली नूर मौलाना शाह करीम हाजिर मामला मोमिनो बहनों ने भाइयों आ જ્ઞાનના 3 થી 4 જાતના મીનિંગ થાય છે. જ્ઞાનની અંદર એટલી બધી ફ્લેક્સિબિલિટી છે કે તમે એનો અર્થ તમારી અકલ મુજબ કાઢી શકો છો. શમશ મા બાપ આ જ્ઞાનની અંદર એક વસ્તુ સમજાવે છે, મકર એવોઇડ મકર કાંઈ નુગરાનો સંગ. અહીંયા હું નુગરાનું મીનિંગ નેગેટિવ કરું છું. કોઈ વસ્તુ કે જેની કોન્ટેક્ટમાં માણસ આવે અને એના કોન્ટેક્ટમાં રહેવાથી ઇન્સાનને નેગેટિવ ઇફેક્ટ થતી હોય તો પીર ફરમાવે છે એવી વસ્તુથી તમે કોન્ટેક્ટ ન રાખો. મકર કાંઈ નુગરાનો સંગ. સંગ મીન્સ સોબત, ફ્રેન્ડશીપ, કોન્ટેક્ટ, ઇવન કંપની. શા માટે? એ તો નુગરે જાલિયો તારો છેડલો. એક વખત એક માણસ નેગેટિવ એટમોસ્ફિયરમાં આવી જાય, એક વખત એક માણસ નેગેટિવ કંપનીમાં આવી જાય અને જો તેણે જાલિયો તારો છેડલો એટલે એના ગ્રીપમાં આવી જાય, that man becomes slave to that negative effect. દાખલા તરીકે આ જ્ઞાનની અંદર બીજો નુગરાનો અર્થ થાય છે અનગ્રેટફુલ. અનગ્રેટફુલ કે જે માણસ હંમેશા નેગેટિવ સાઈડ હતો હોય. દાખલા તરીકે મુખી કામડિયા સાહેબે શું કર્યું, અમુક અમલદારે આપણા માટે શું કર્યું, મૌલાના હાજરી ઇમામ સુધી પણ આપણે એમ બોલીએ છીએ કે હાજરી ઇમામે આપણા માટે શું કર્યું. આ એક નેગેટિવ એપ્રોચ છે, નેગેટિવ થોટ છે. હમણાંના વાતાવરણની અંદર બહેનો ને ભાઈઓ મિત્રો, આપણા ઇસ્લામી યુવાનો ખાસ કરીને કે જેમને બેઝિક ઇસ્માઇલી ટ્રેડિશનલ નોલેજ નથી, કે જે લોકોએ ઊંડાણની અંદર આપણા ઇમામો અને પીરોની સ્ટડી નથી કરી, જે લોકોએ આપણા ઇતિહાસનો અભ્યાસ નથી કર્યો. આઈ એમ નોટ બ્લેમિંગ ધેમ, નોર આઈ એમ એક્યુઝિંગ ધેમ, પણ અમુક એવા પર્સન્ટેજ આપણા યુવાનો અને બચ્ચાઓ ફોર હુમ આઈ એમ સિમ્પથાઇઝિંગ, એ લોકો માટે બહુ મને સહાનુભૂતિ છે. દે આર ઇન્ટેલિજન્ટ, devoted, but lacking into a perspective of Ismaili history. એ લોકો અમુક આપણા નેગેટિવ માણસોના ગ્રુપમાં આવી જવાથી એ લોકો તરત જ આપણા મઝહબની અંદર રહેલી અમુક બાબતો માટે વિચારણા કર્યા વગર એટેક કરે છે. દાખલા તરીકે 5 સાલ 12 સાલ લાઈફ એજ્યુકેશન વિન્ડર્સ. એનું કારણ છે કે મૌલાના સુલતાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામ સલવાતુલ્લાહે એક મિશનરી કે જે મુખી પણ હતા અને અલવાઇઝ પણ હતા, પણ જૂનવાણી પદ્ધતિથી વાઇઝ કરતા હતા, સેન્ટિમેન્ટલ હોવાથી હાજરી ઇમામની હુઝુરમાં રડવા લાગ્યા. તે વખતે હું સુલતાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામની વાત કરું છું. ઇમામને એમણે રિક્વેસ્ટ કરી कंप्लेंटની હિસાબે કે खुदाविंद हमारे जमात के अंदर बहुत से ऐसे लोग हैं जो खुदाविंद हमको मालेवाज बात नहीं भरते हैं. मौलाना सुल्तान मोहम्मद शाह फरमाए, मुखी हम क्या करेंगे, तुम बोलो हम क्या करें. खुदाविंद वो बड़े लोग हैं, वो लीडर्स भी है,
और वो जमात के अंदर बड़े लोग हैं। मौलाना सुल्तान मुंशिया पाशा फरमाए थे, देखो मिशनरी, तुम जो कंप्लेन करते हैं उसके लिए हम क्या करें? मैं आपको एक बात बोलता हूं, देखो मिशनरी, और आपके अंदर जो शक्ति होवे, वो मैं दुआ करता हूं उनके दिलों के अंदर हमारे लिए मोहब्बत पैदा करो। क्रिएट लव among those people who are little averse or bitter towards me. ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે એ मुखी અને अलवाइज ने फरमाया, देखो मुखी, हमारे पास तुम रोता है, लेकिन मैं बोलता हूं कि वो लोग दस्तों नहीं देते हैं, वो नहीं देंगे। क्यों? कि उनके दिल के अंदर हमारे लिए लव नहीं है, प्यार नहीं है, मोहब्बत नहीं है। और मोहब्बत तब होती है जब इमाम की शनाख्त होती है। जिसको इमाम की पहचान नहीं, जिसने हमको पहचाना नहीं, जो हमको सिर्फ इमाम तरीके मानते हैं, जो हमको सिर्फ कौम का लीडर तरीके मानते हैं, वो इमामत का नूर का उसका शनाख्त नहीं है, वो दस्तौन के रुपये कुछ नहीं देंगे। और इसका कंप्लेन करना वाजिब नहीं। इट इज नॉट राइट टू कंप्लेन। तो मौलाना सुल्तान मोहम्मद शाह फरमाया, देखो मुखी, उसके दिल के अंदर तुम हमारे लिए मोहब्बत पैदा करो। ये तो पैसा तो क्या, मगर जान भी दे देंगे। सल्लल्लाहु अलैहि वसल्लम અમારી લાઈફ આપી છે હાજરીમાં। કોઈ પણ માણસ અહીંયા ઉભો થાય કે અમે નૈરોબીની જમાતની અંદર પણ સવાલ કર્યો, અમે દાર ઇસ્લામની અંદર પણ વાઇસ કરીએ છીએ, બીજા દુનિયાના ઘણા ભાગોમાં અમે જઈએ છીએ, અલ્લાહની મહેરબાનીથી અમે આ સવાલ કરીએ છીએ। એમાં અમુક છોકરાઓ બારે પછી સવાલ કરે છે, જો કે જમાતમાં તમે ઉભા ન થાવ, કદાચ થાવ તો પછી મને જવાબ આપવો બી મુશ્કેલ થઈ પડે। તો અહીંયા કોઈ એવો માણસ ઉભો થાય કે જેમને લાઈફના મુખી કામડિયા સાહેબોએ કહ્યું હોય કે તમે અમારી મંડળીમાં દાખલ થાવ। ઓન ધ કોન્ટ્રરી માણસો રશ કરે છે। એ લોકોના હિસાબે કેવી રીતે આવે છે, દરેક માણસ પોતપોતાની મનસુખીથી સમજે છે। પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંસ્થાની અંદર, કોઈ પણ ઇસ્માઇલી મુરીદ બિલોંગિંગ ટુ એની પર્ટિક્યુલર સોસાયટી 5 સાલ 8 સાલ લાઈફ ડેડિકેશન કે બીજી મંડળીની અંદર કોઈ પણ માણસને ફોર્સ કરવા નથી આવ્યું। હરેક ઇન્સાન પોતાના દિલની અંદર એ નક્કી કરે છે, અને એટલે હદ સુધી કે માણસો પોતાના વિલની અંદર લખી જાય છે કે મારા 100 વર્ષ પૂરા થઈ ગયા પછી મારા બિલમાંથી અમુક પૈસા મારા બચ્ચાઓના નામ લાઈફ એજ્યુકેશનમાં નાખ। એમની ઉમેર થઈ જાય, ભલે પછી એ પૈસા ન નાખવામાં આવે, લોકો જાહેર કરી જાય કે મારા બચ્ચા કબૂલ નથી કરતા, તો હું જયારે ગુજરી જાઉં તો મારી ઈચ્છા છે કે આ 10-20 હજારથી મારા 4 બચ્ચાઓના નામ લાઈફ એજ્યુકેશનમાં નાખવામાં આવે। તો આઈ વોઝ ટેલિંગ યુ કે આ જે વિચાર છે નેગેટિવ વિચાર, એનું કારણ કે આપણે એવા સંજોગોની અંદર આવી જઈએ છીએ, એવા માણસો સાથે વાતો કરીએ છીએ કે જ્યાં આપણે દોરવાઈ જઈએ। કંપની ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન સોસાયટી। ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ સલ્લલ્લાહુ અલૈહિ એની સામે એક મહેમાની આવી કે જે ફરમાનમાં લખેલી છે। ધીસ ઇઝ 1950 એડિશન વિચ ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ। આમાં ઘણા ફરમાન છે, એ નવી ચોપડીમાં નથી છાપેલા, આમાં હું વાંચ્યું છું। એક છોકરો, એનું નામ છે મુંબઈ વાળા મોહમ્મદ વાલજી પીરા, એની માં ગુજરી ગઈ તો એને મહેમાની રાખી હતી મૌલાના સુલ્તાન મોહમ્મદ શાહ પાસે। ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ મહેમાની રાખી, એની માં માટે દુઆશીષ મેળવી, અને પછી હાજરીમાં એના પ્રભુ રાજી થયા। એ છોકરો રડતો હતો અને પોતાની મહેમાનીની અંદર હાજરીમાં પાસે હાથ જોડી, હી વોઝ જસ્ટ યંગ, 19 વર્ષનો છોકરો હતો, એકલો રહી ગયો હતો। પછી હાજરીમાં પાસે હાથ જોડી અને દુઆ કરે છે, રિક્વેસ્ટ કરે છે કે ખુદાવંદ, મજકૂર ભાઈએ અરજ કરી કે ખુદાવંદ આપ મને દુઆ કરો કે મારું ઈમાન સલામત રહે। એની કોઈ ઇન્જેક્શન નથી, એની કોઈ ટેબ્લેટ નથી, કોઈ માણસ વાઇસ સાંભળીને પણ ઈમાન નહીં લઈ આવે। He will appreciate your talk. He might criticize it. He might think over it. But ઈમાન હાજરી માં પાસે ખુદાવંદ તમે મને દુઆ કરો કે મારું ઈમાન સલામત રહે। મૌલાના હાજરી મામે ફરમાવ્યું, તારા બંને માવિત્રો માં અને ફાધર તારા મોમન શખ્સ હતા, જેના માવિત્રો મોમન હોય તેના છોકરા પણ મોમન થાય, કોઈ દિવસ બગડે નહીં। પછી નીચે સાહેબ કોઝ આપે છે, આ બીમારીનું કારણ। This is a fact
તમે કહેશો મિશનરી તમે આ બહુ જૂની વાત કરી, હું કહું છું આજની વાત કરું. If I have failed, it is my mistake that my son is being brought up in that atmosphere. આજે જરૂરી છે કે હું સમાજની સામે ઓપનલી આ વાત કરે. છોકરાઓ બગડે છે તેના બે કારણ. This is a very strong, it is a very, very strong accusation મૌલાના સુલતાન મુમતા કરે છે. How far this is true, I know, you may know. હાજમાને ફરમાવ્યું તેના છોકરા ખરાબ થઈ જાય છે કારણ કે નસ્લે હરામ થઈ જાય છે. અસ્તગફિરુલ્લાહ. બીજું કારણ લુકને હરામ થાય છે. જેના હરામનો લુકમો ખાવામાં આવ્યો હોય તે જ દિવસે જો હમલ રહે તો તે છોકરો હરામ ખોર થાય છે. I am not telling you. સુલતાન મામદ સાહેબ. It is a statement of our 39મા જોમાના માલિક. નીચે હાજરમાં ક્લેરિફિકેશન કરે. તારા માલિકો હકીકતી હતા તે બંને અમારી પાસે છે. તેની તને અમે કોંગ્રેચ્યુલેશન મુબારકી આપી છે અને અમે કહી કે તું પણ મોમન થઈ. સલ્લાહ પછી હાજરીમાં જવાબ આપ્યા. હાજરીમાં ડિક્લેર કર્યું કોઈ નીચનો સંગ કરવો નહીં. નીચ મીન્સ નુગરો, નેગેટિવ, અનડિઝાયરેબલ. ઘણું ચેતીને ચાલશો તો ઈમાન કાયમ રહેશે. કંપની બહુ મોટી ચીજ છે. જો હું તમને 3 દાખલા આપું છું. એક છે આપણા મૌલાના હાજરીમામના રૂહાની પિતાશ્રીનો નામદાર વલીહદ સલ્લાતુલ્લાહ, અને બીજો છે મૌલાના હાજરીમામ શાહ કરીને જયારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા તે વખતનો. હું તમને છેલ્લા કહું છું તો પહેલા હું તમને કહું છું કે જેવી કોન્ટેક્ટ, જેવી કંપની, જેવો સહવાસ, જેવો સંગત, જેવી ફ્રેન્ડશીપ, જેવું વાતાવરણ, જેવા એન્વાયરમેન્ટ આપણે રહીએ છીએ એવા જ આપણે થઈ જશે. અહીંયા મારી પાસે એક મેગેઝિન છે, એનું નામ છે ટુડે. આની અંદર આ મેગેઝિન છે વીકએન્ડ. એની તારીખ છે જૂન 12 to 18, 1968. ઇન્ડિયાની અંદર લખનઉ નામનું એક ગામ છે. ત્યાં એક બચ્ચું ઘરમાંથી ચોરાઈ ગયું. એનું નામ છે રામુ. એ બચ્ચું લગભગ 3 મહિનાનું પણ ન હતું ત્યારે એ ગુમ થઈ ગયું. પોલીસ સ્ટેશન ઉપર રિપોર્ટ કરવામાં આવે છે કે આ છોકરું ગુમ થઈ ગયું. 13 વર્ષ પછી આ છોકરો લખનઉ સ્ટેશનની અંદર સૂતો હતો. પોલીસ રિપોર્ટ એમ કન્ફર્મ કરે છે કે આ 13 વર્ષ સુધી છોકરો ગુમ થયેલો અમને રિપોર્ટ મળ્યો છે કે આ છોકરો છે. What happened? This young baby was taken away by a wolf. જેને આફ્રિકાની અંદર વુલ્ફ નથી, આપણે હિન્દુસ્તાન ભાષાની અંદર વરુ કહીએ છીએ. લેપર્ડ પણ તમે કહી શકો છો, પણ લેપર્ડ ઇઝ વેરી ડેન્જરસ. કૂતરા જેવું વુલ્ફ. આ છોકરો નાનો બેબી was taken away by a wolf and it was brought up by the wolf. જાનવર એને મોટા કર્યો. એ છોકરાની ઉંમર 13 વર્ષની છે અને એનો ફોટો આપવામાં આવ્યો. આ છોકરો જીવતો છે. જોકે હમણાં લોકો રિપોર્ટ કરે છે ઇઝ ડેડ ઇન હોસ્પિટલ. પણ 13 વર્ષ સુધી જંગલની અંદર જાનવરનું દૂધ પી, જાનવરનું માંસ ખાય, 13 વર્ષ સુધી જાનવરની હાલતમાં રહ્યો છે અને એ લોકો અહીંયા ઇન્વેસ્ટિગેશન કરે છે. Ram was the wolf boy who died in April after spending 30 years with wolves and 14 years in hospital with men. He was found naked in a railway station near Lucknow in northern India in 1954. When approached, एक इंसान नो बच्चो साव जानवर जेवो થઈ ગયો. Absolutely animal. Look at his habit. When approached, he snarls like a wild animal. ફૂફાડા મારે. માણસ તમે બાજુમાં જાઓ તો તમને ફૂફાડા મારે કૂતરાની માફક. પછી his hair was matted. જેવી છે કૂતરાના વાળ હોય છે એના શરીર પર એના એવા વાળ થઈ ગયા 13 વર્ષની અંદર. પછી he could not stand upright. He ઉભો નતો રહી શકતો તો કૂતરાની. Finally, he could not stand upright, but he could run amazingly very fast on his knees and forearms. He 4 પગથી દોડી શકતો હતો. ઉભો ન રહી શકે કારણ કે જેવી હાલત વરુની હતી એવો જ થઈ ગયો.
He also had a double set of upper teeth. અને કૂતરા જેવા જાનવર જેવા ઉપર દાંત છે અહીંયા બતાવે છે એનો ફોટો આપવામાં આવ્યો છે. કારણ કે જાનવર સાથે રહ્યો, જાનવર જેવો જ થઈ ગયો પણ ઇન્સાનનો બચ્ચો. And he swore like animals when approached with the meat. જ્યારે એને કાચું ગોશ આપવામાં આવતું હતું, and he left water from a dish. અને પાણી પી નતો શકતો, પણ જેમ કૂતરા અને બિલાડીઓ જીભથી ચાટે છે ને પાણી, એ રીતે પાણી આપવાનું તો જીભથી પીતો હતો. He could not hold. અને એના નખના જે બધા આંગળા હતા એ કૂતરા અને વરુ જેવા થઈ ગયા, કારણ કે જંગલની અંદર એ ઉછર્યો હતો. આવા વાતાવરણની અંદર છોકરો ઇન્સાનનો માં જાનવર જેવો થઈ ગયો. પછી એને ડોક્ટર લોકો ભાષા શીખવાડવાની કોશિશ કરે છે. 14 વર્ષ સુધી આ બચ્ચાને ઉભો રહેવા માટે એ લોકોએ એને ફિઝિયોથેરાપિસ્ટ, રિહેબિલિટેશન, એની બધી જાતની સ્પેશિયાલિસ્ટ ટ્રીટમેન્ટ આપે છે. યુ કુડ નોટ કન્વર્ટ ધેટ બોય ઇન્ટુ એન અધર હ્યુમન નેચર. આ લોકો રિપોર્ટ આપે છે. ડ્યુરિંગ હિઝ સ્ટે એટ લખનઉ હોસ્પિટલ, ડોક્ટર્સ નોટેડ that he seemed happy only in the presence of an Alastian dog. હવે એને રાજી રાખવા માટે એ લોકોએ હોસ્પિટલની વોર્ડની અંદર જ્યાં સૂતો ત્યાં મોટો એક અલ્પેશિયન કૂતરો રાખવામાં આવ્યો હતો. એના સાથે એ બહુ હેપી રહેતો હતો. બાકી માણસ આવે તો એ છેડાઈ જતો, કારણ કે એને માણસને કોઈ દિવસ જોયા નતા. પછી and when he was taken to Lucknow Zoo, he tried to jump into the wolf cage. એ જ્યાં જાનવર બાંધેલા હતા એની અંદર જવું હતું. આ મારા ભાઈ ડોક્ટર લોકો, he was examined by an impressive list of doctors and psychologists from all over the world. આખી દુનિયાના સ્પેશિયાલિસ્ટ સાયકિયાટ્રિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો લખનઉ આવ્યા હતા કે આ છોકરાને આપણે એક્ઝામિન કરીએ. None could teach him to walk, none could teach him properly to talk. કોઈ માણસ સક્સેસફુલ ડોક્ટર નથી કે એને આપણે આપણી ઇન્સાનની ભાષા શીખાવીએ અથવા તો એને ઇન્સાનની માફક ઉભો રાખીને એને ચલાવીએ. Finally, but many doctors were convinced he was a Indian wolf boy. કે આ ઇન્સાનનો બચ્ચો છે પણ જાનવર. Lucknow Hospital, Dr. D.N. Sharma was looked after Ramu, believed he was carried off by a she-wolf as a child and that his limbs grew deformed because he was kept in a lair in the jungle of India. હવે તમે આખું આર્ટિકલ તમે મારી પાસે નહીં જઈ શકો છો, મહેરબાની કરીને પાછું આપજો. Same incident has been reported in Daily Nation, Monday, the 22nd April, 1968. Wolf boy died. એટલા માટે હું ઓર્થોડોક્સ નથી, હું વિસ્કી બ્રાન્ડીથી વિરુદ્ધ નથી, હું સિગરેટથી વિરુદ્ધ નથી, હું ડ્રગ્સથી વિરુદ્ધ નથી, હું કોઈ ડોક્ટર નથી, કોઈ પ્રોમિનન્ટ, હું મેડિકલ સ્ટુડન્ટ છું. હું દુનિયાના વાતાવરણને સમજી શકું છું મારી અકલ પ્રમાણે. મારા છોકરાઓ એવી સોસાયટીમાં રહે છે કે જેને કંટ્રોલ કરવા મને પણ તકલીફ પડે છે, પણ હું એટલું કહી શકું છું કે મૌલાના સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામ સલ્લાહુલ્લાહ અને મૌલાના શાહ કરીમ હાજર ઇમામના જે ફરમાન છે એ ફરમાન હાજર ઇમામ જે કર્યા છે એ મેડિકલ એવિડન્સ રિસર્ચ ઉપર કરેલા છે. હાજર ઇમામે સાયકોલોજીસ્ટની રિપોર્ટ ઉપરથી અને હાજર ઇમામે મેડિકલ એવિડન્સ ઉપર આપણને ફરમાન કરે છે કે તમે આ વસ્તુથી દૂર રહેજો, કારણ કે આ વસ્તુ પીવાથી કે લેવાથી દોઝખમાં નહીં જઈએ આપણે. આગળના મિશનરી એમ કહેતા હતા અને મૌલાના સુલતાન મોહમ્મદ શાહ તો એવી ધમકી આપી છે કે જો તમે દારૂ પીશો અથવા સિગરેટ પીશો તો કયામતના દિવસે ખુદાવંદ તાલા તમને ઝેરનો પ્યાલો પીવડાવશે. આ આપણા ફરમાનમાં લખેલું છે. પછી મૌલાના સુલતાન મોહમ્મદ શાહ પોતાના ફરમાન પાછા ચેન્જ કર્યા. डायमंड जुबली आजमा में फरमाया, उस वक्त मैं जो ऐसा नहीं बोलता तो तुम्हारा बाप दादा नहीं समझता. ગઈકાલે મેં મારી વાઈફને એમ કહ્યું કે ખુદાવંદ તાલાએ ઇન્સાનને પેલા ફિયર બતાવી કે જો તમે આમ નહીં કરો તો તમને સજા મળશે. નબી સાહેબે મુસલમાનોને પેલા પીક દેખાડી, જો તમે નમાઝ નહીં પઢો, રોજા નહીં રાખો, ઝકાત નહીં આપો, સારા કામ નહીં કરો તો ખુદાવંદ તાલા તમને ભઠ્ઠીની અંદર આગમાં બાળશે. જેવી રીતે અહીંયા આપણી બેકરીની અંદર પાઉં દેખાય છે એવી રીતે પિક્ચર આપેલી છે. અને જો તમે સારા કામ કરશો તો સામે ટેમ્પટેશન અને હોપ બતાડી તો જો તમે નમાઝ કરશો, જમાત ખાને આવશો, રોજા રાખશો, ખુદાવંદ તાલા તમને દેશની અંદર જેવા તમારા અહીંયા બંગલા છે એનાથી પણ સરસ બંગલા આપશે. એની અંદર ફર્નિચર તો અપ ટુ ડેટ હશે, એમાં તો હાઈ ક્લાસ કાર્પેટ હશે, એમાં તમારા માટે સ્પેશિયલ સર્વન્ટ હશે. આ બધી ટેમ્પટેશન કુરાનની અંદર હજી સુધી લખેલી છે. તે વખતે સાચી હતી, કારણ કે ધેટ વોઝ ધ મીડિયમ ઓફ અપીલિંગ ટુ ધેટ માસ હુ વોઝ સો ઇગ્નોરન્ટ. પછી સાહેબે 1948 ની અંદર બહેનો અને ભાઈઓ સાહેબે ફરમાવી, ऐसा नहीं है
कि दारू पीते हैं और सिगरेट पीना आदमी रोजे में जाता है, वो बात नहीं है। 30 सददीन उस वक्त तुझको ऐसा नहीं बोलते तो तुम्हारा बाप दादा नहीं मानते, लेकिन आज तुम पढ़े लिखे हैं, उसलिए मैं बोलता हूं कि दारू और तंबाकू पीने से तंदुरुस्ती ना जरूरत होती है। તંદુરસ્તી ખરાબ થાય છે આપણી અક્કલને અને આપણા બચ્ચાઓને આ બહુ અપીલિંગ લાગે છે। હમણાં મૌલાના શાહ કરીમ હાજરી માન સલ્લાહુલ્લાહ લંડનની અંદર એક ફરમાન કર્યું છે, મા બાપે ફરમાવ્યું, I told you several times to keep away from alcohol. I told you several times to keep away from tobacco, because there is enough evidence by medical specialists that by consuming these things to a higher extent, you might contract a throat cancer, a cancer of the lips, or cancer of larynx, or cancer of sinus. That is what you might contract. And I am telling you, my dear spiritual, my subject is not that. I am coming to something which you will come in context. When I am able to, Sahib Farmayo, and therefore I am telling you, my dear spiritual, you may think that your Imam is orthodox and old style. તમને એમ લાગશે કે મૌલાના શાહ કરીમ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે, ઓનર્સ ડિગ્રી છે, હાજીમામની PhD ડિગ્રી છે, અને આટલી બધી ભણેલી સિવિલાઇઝ કન્ટ્રીની અંદર હાજીમામ ભણ્યા છતાં આપણને શા માટે એક સોસાયટીનું મોટામાં મોટું પ્લેજરેબલ કે જે વિચ ઇઝ ધ મીડિયમ ઓફ કોન્વર્સેશન એન્ડ કોન્ટેક્ટ વિથ પર્સનાલિટી, શા માટે મૌલાના હાજરીમાં કે જે પોતે મોડર્ન છે અમને આ વાત ઘડી ઘડી કહે છે? તો સાહેબને થયું કે મને ખબર છે આ લોકો એમ સમજે છે કે આ 49માં ઇમામ આજે જે એજની અંદર પણ ઘડી ઘડી આપણને શા માટે ફરમાવે છે? શું આપણને નથી ખબર કે સિગરેટ પીવાથી નુકસાન થાય છે? સાહેબે ફરમાવ્યું, યુ નો વાય આઈ એમ ટેલિંગ યુ ધીસ? Because I love my Jamaat. Sallallahu. Dar Islam માં એક બાયર અસ્તગફિરુલ્લાહ હાજરીમાં તે વખતે જે લોકો પ્રેઝન્ટ હતા, I know Sir Ibu was present. અલવાય Sir Ibu અમારી સાથે છે, એમને બહુ જોશ આવે. અલવાય Sir Ibu was there. I hope he was there. મહેમાની ચાલતી હતી. દાર ઇસ્લામની અંદર એક બાય હાજરીમાં પાસે આવી હાથ જોડી મહેમાનીને કીધું, ખુદાને I have got cancer. મારા સ્ટોપ થઈ ગયા, હાજરીમામનું પેટ લાલ થઈ ગયું, હાજરીમામ 1 મિનિટ સુધી બાયની સામે જોયે છે, હાજરીમામ felt very sad. મૌલાના હાજરીમામને બહુ લાગી આવે, તમે રિપોર્ટ મોકલો. મે at least have his medical report. What happened? શું થયું? મારા બાપા સેટ થાય. હવે તમે મને કહો છો કે તમે મને કેન્સર થયું છે? પછી સાહેબે જનરલ ફરમાન કર્યા. એનું કારણ હું કહું છું કે ખુદાવંદ તાલાએ એવી જ રીતે રાખ્યું હોત કે સિગરેટ પીવાથી ગુનાહ થાય છે, દારૂ પીવાથી ગુનાહ થાય છે, દારૂ પીવાથી દોઝખમાં જશું, બહુ સારું હોત. તમે કહેશો મિસ્ટર સાહેબ કેમ, તમને ભૂખ લાગી છે? તમે આમ કહો છો? નહીં, ઇફ ધેર ઇઝ અ રિમેડી ફોર ગુનાહ. હવે જો દારૂ, તમાકુ અને મૂળી આદતોની અંદર પડવાથી ખાલી જો ગુનાહ થતા હોત, બહેનો અને ભાઈઓ, માય મિત્રો, માય ડિયર ફ્રેન્ડ, માય યંગસ્ટર્સ, then tell me, તો બહુ સારું હોત કે મુખી કામડા પાસે ગુનાનો છાંટો નાખી શકાય, 1 ઇનિંગમાં માફ થાય. So can anyone convince me here, so anyone convince himself કે કેન્સર થાય તો એનો છાંટો તમે નાખી શકશો? મુખી કહેશે કે હું તને છાંટો નાખી આપું છું, તને કેન્સર મટી જાય, ધોળા કરશે. It is therefore very logical कि मौलाना हाजमाम फरमाए थे, देखो तुम्हारी हालत जानवर जैसी हो जाएंगी. Another thing, let me name it. घना इस्माइलियो पोर्क खाए थे, हराम थे. हराम એટલે, you know the meaning of haram? Forbidden. There are 2 kinds of prohibitions in Islam. A quantitative prohibition. Don't overeat. Don't oversleep. Don't overdrink. Don't indulge beyond your means. હદ ઉપરાંત ન ખાવું એ પણ હરામ છે ઇસ્લામની અંદર. હદ ઉપરાંત કામ કરવું હરામ છે. હદ ઉપરાંત લેબર કરવી હરામ છે. હદ ઉપરાંત નિંદર કરવી એ પણ મનાઈ છે, forbidden છે. There is another prohibition. This is quantitative. Other is qualitative prohibition. કે કોઈ પણ એવી વસ્તુની અંદર કે જેની ક્વોલિટી નેગેટિવ હોય, નુગરી વસ્તુ હોય, જેનો રિઝલ્ટ નુગરો આવે, એ ખાવાની મનાઈ છે. હાજરીમાં મેં
ફરમાયું, it is ever since the Prophet Muhammad, no Imam has ever touched that meat, no Imam has ever asked you to do that. હાજી ઇમામે ફરમાયું, તમે પોર્ક ખાવ છો? હાજી ઇમામ don't. હાજી ઇમામ doesn't mind. સાહેબ પ્રમાણે છે, તમને ખબર છે ઇવેન્ચ્યુઅલી શું થશે? જે લોકો પોર્ક ખાય છે 1-2 દિવસમાં, 1 વર્ષમાં, 2 વર્ષમાં નહીં થાય, તો પોર્કની ક્વોલિટી શું છે? मौलाना सुल्तान मोहम्मद शाह अल्लाह फरमाया, देखो तुम्हारे अंदर हैवानियत आ जाएंगी, आंख की शर्म नहीं रहता। We are Muslim and we are harming the cause of Muslim. मौलाना हाजी इमाम ने मुंबासाના એરપોર્ટ ઉપર કાઉન્ટ પતરી ધારા હતા, મુખી રમતલા વીરજી પણ હતા, રેમુ મુખી નેરોબીમાં છે। તો મૌલાના હાજી ઇમામ એરોપ્લેનમાંથી ઉતરી ખુશ મિજાજમાં હતા। એક સુન્ની મુસલમાનનો મોટો માણસ, ત્યાંનો લીડર ઇમામ હાજી ઇમામને કહે છે કે યોર હાઇનેસ, મેં સાંભળ્યું છે કે તમારા ઇસ્માઇલી લોકો પોર્ક ખાય છે, મુસ્લિમ થઈને પોર્ક ખાય છે। મૌલાના હાજી ઇમામને જવાબ શું આપું? સાહેબે ફરમાવ્યું, એઝ અ મુસ્લિમ, if you want to eat it here in your house, but don't eat openly in front of other Orthodox Muslims in the hotel. એનું કારણ છે હાજરી ઇમામને ફેસ કરવું પડે છે। This is a problem which missionary will discuss. This is a privilege of a missionary to tell the Jamaat whether they like it or not. And I am open-heartedly telling you, it is prohibited. અને પોતાના બચ્ચાઓને પણ આપે। તો માલિત્રો સાહેબે ફરમાવ્યું, તું છોકરો છે સારો થઈશ, કારણ કે તારા માલિત્રો સારા। મેન્ટલ, ફિઝિકલ, હવે હું આવું છું સ્પિરિચ્યુઅલ પણ આપણે ડેમેજ કરીએ છીએ। સ્પિરિચ્યુઅલ ડેમેજ કરીએ છીએ। દાખલા તરીકે કોઈ પણ જાતની એવી સ્કૂલ હોય કે જ્યાં આપણા મઝહબને માટે બચ્ચાઓને ડિફેન્સ કરવાનું ન હોય, તો એવી સ્કૂલમાં તમે ભલે બચ્ચાઓને મોકલો છો, આજે તો છૂટકો જ નથી, પણ સ્પેશિયલ નાઇટ ક્લાસીસ ખોલવામાં આવી છે। કિસુમોની અંદર પણ છે, મોમ્બાસાની અંદર પણ છે, નેરોબીની અંદર પણ છે। વોલેન્ટિયર ટીચર્સ લોકો આપણા બચ્ચાઓને ધાર્મિક શિક્ષણ આપે છે, પ્રાઇમરી લેંગ્વેજ। એટલે હદ સુધી કે મૌલાના હાજી ઇમામે મિશનરી ચુનારા અને બીજા 2 ડેલિગેટોને આખા કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને અમેરિકાની ટૂર ઉપર મોકલ્યા હતા કે ઇવન ઇન ધ કેમ્પ કે જ્યાં ફક્ત એ લોકોને બ્લેન્કેટ, સૂપ અને બ્રેકફાસ્ટ મળે છે ખાલી મેન્ટેનન્સ માટે, કે જ્યાં કોઈ જાતની સગવડ નથી, ત્યાં જઈને હાજી ઇમામે ફરમાવ્યું, ક્રિએટ વોલન્ટરી રિલીજીયસ ક્લાસીસ એ લોકો જોવા ન ભૂલી જાય। હાજી ઇમામે પોતાના ખર્ચે મિશનરીને કેમ્પની અંદર મોકલાવ્યા કે મને બીક લાગે છે કે આ છોકરાઓ 3-4 વર્ષની અંદર કન્વર્ટ થઈ જશે, બદલાઈ જશે।